નમસ્કાર મિત્રો, આ નોરતાના 5મા દિવસે આજે આપણી નારી શક્તિ આર્થિક શક્તિની જે ચર્ચા છે એને આગળ ચલાવતા મને આનંદ થાય છે. અને આજે આપણે ચર્ચાનો મુદ્દો છે ખર્ચનું આયોજન કરવું. મહિલાના જીવનમાં વિવિધ પડાવો આવેલા હોય છે, જેમ કે વિદ્યાર્થી જીવન, કારકિર્દીલક્ષી જીવન, પછી માતાનું, ગૃહિણીનું કે નિવૃત્ત જીવન. આ તમામ સમયે નાણાં કેવી રીતે વાપરવા એની સમજ બહુ મહત્વની છે. તમામ ઉંમરે નાણાં સાચવવા અને ખર્ચનું આયોજન તમારું વર્તમાન જ નહીં પણ તમારું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શકે છે. તેના માટે થોડા સરળ ટિપ્સ આ પ્રમાણે હોઈ શકે છે. પહેલું છે બજેટ બનાવો અને તેનું પાલન કરો. તમારી માસિક આવક અને ખર્ચનું એક બજેટ બનાવો, જેથી તમારી આવક અને ખર્ચનો તમને એક સમીકરણ બેસી શકશે, જેથી તમારે એક નાણાકીય નિર્ણય લેવામાં સરળતા રહેશે. બીજું છે તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો. એક નોટબુક કે એપમાં તમારા જરૂરિયાતો અને થોડાક ઈચ્છાઓ કે ઈચ્છાલક્ષી ખર્ચાની નોંધ કરો અને એને પ્રાથમિકતા આપો. ફેશન ટ્રેન્ડ્સને અનુસરવા અને અમુક લેટેસ્ટ ટ્રેન્ડ્સને અનુસરવા, જેમ કે અનનેસેસરી મોબાઈલ્સ કે જે બધા અપેરલ્સમાં જે ખર્ચા થાય છે એની ઉપર આપણે નિયંત્રણ રાખવું જરૂરી છે. અને પ્રાથમિકતા આપણે જરૂરિયાત ઉપર આપીએ તો એક આયોજનપૂર્વકનું આપણું જે બજેટ છે એને આપણે વ્યવસ્થિત રીતે માસિક વૃદ્ધિ આપી શકીએ છીએ બચતમાં. અને જે ત્રીજી છે એ છે બચત કરવાની અને રોકાણ કરવાની આદત કેળવવાની છે. ખર્ચમાં સમતોલન રાખી દરેક મહિને તમારી આવકના 10થી 20% બચત કરો અને તેને યોગ્ય રીતે રોકાણ કરો. જેમ કે વીમા છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ગોલ્ડ છે, ઘણા બધા એવા ઓપ્શન્સ છે. એમાં તમારી જરૂરિયાત મુજબ એક બચતને રોકાણ કરવાથી તમારા આવકના સ્ત્રોત તમે ઊભા કરી શકો છો. અને બીજું છે નાણાકીય પ્રશિક્ષણમાં થોડુંક તમારા જે ખર્ચ છે એનું આયોજન કરો, જેથી તમને એક નાણાકીય સમજ મળશે અને તમારા જે નાણાકીય નિર્ણયો છે એ તમે એક માહિતીગર નિર્ણય લઈ શકશો. અને આ માટે તમે પારિવારિક ચર્ચાઓ કરો, પારિવારિકની નાણાકીય જે સ્થિતિ છે એની જાણ કરી અને તમારા ખર્ચાઓનું તમે જો વ્યવસ્થિત સંચાલન કરી શકશો તો તમારા માટે ઉંમરના દરેક પડાવ માટે એક ખર્ચ સાથે એક ભંડોળ તમે ઊભું કરી શકશો, જે આપતકાલીન સ્થિતિ માટે પણ તમને સહાયરૂપ કરી શકશે. થેન્ક યુ.